જય માતાજી, હર હર મહાદેવ મિત્રો, કેમ છો તમે બધા? હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. તો આજે આપણે જવાનું છે બહાર. તો હવે મેં મારા ડબ્બામાંથી બધી વસ્તુ પહેરી લીધી છે. તો હવે આપણે પહેલાં તો જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો હવે ત્યાંથી દર્શન કરીને હવે આપણે આગળ ક્યાં જવાનું છે, વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. તો તમને વિડીયોમાં ખબર પડી જશે કે આપણે આજે ક્યાં ક્યાં જઈ આવ્યા છીએ. તો હવે પહેલાં તો આપણે ચામુંડમાના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા માટે. અને અત્યારે વાતાવરણ એકદમ મસ્ત વાદળછાયું અને ઠંડુ ઠંડુ પણ છે. અને પૂજારી બાપા બેઠા છે. આજે તો આપણે કોઈ પ્રસાદી લાવ્યા નથી. આપણે ક્યારેક ક્યારેક પ્રસાદી લઈને આવીએ છીએ મંદિરે, ખાલી હાથે નથી આવતા. તો આજે આપણે પહેલાં મસ્ત મજાના માતાજીના દર્શન કરી લીધા. અને તમે બધા ફ્રેન્ડ્સ દર્શન કરી લો ચામુંડમાના. એના પછી આપણા દર્શન થઈ ગયા છે. પછી આપણે આગળ જવાનું છે. અને જ્યારે મંદિરમાં હર હંમેશા આવીએ તો માથે ઉઠેલું રાખવું જોઈએ, ચાહે કોઈ પણ લેડીઝ હોય મિત્રો. તો લાઈવમાં વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. હવે જો ચામુંડમાનો કેટલો મસ્ત મજાનો ફોટો દેખાય છે. સવારમાં એકદમ મૂડ સારો થઈ ગયો, મંદિરે દર્શન કરી લીધા છે. તો હવે આપણે આગળ ક્યાંય જવાનું છે. હવે એક બીજા મંદિરે પણ આપણે દર્શન કરી લીધા છે. અહીંયા તો આવવાનું નહોતું પણ અચાનક મિત્રો આવવાનું થઈ ગયું છે. તો અહીંયા આપણા દર્શન થઈ ગયા છે. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. હવે કયા મંદિરે જવાનું છે મિત્રો, તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અહીંયા ભૂખ લાગી ગઈ છે તો નાસ્તો કરવા બેઠી ગયા છીએ. તો નાસ્તો આપણે અજન્નમાં બર્ગર ખાઈ લીધું છે. હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ બહાર, દૂર જવા. દૂર એટલે બહુ પણ દૂર નથી. તો તમને વિડીયોના એન્ડમાં ખબર પડી જશે કે આપણે ત્યાં જ્યાં છીએ. આપણે જવાનું છે ગાંધીનગર સાઈડ. હા, તો વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો. તો કેટલું મસ્ત આમ આજે એકદમ જવાનું છે ને, તો વરસાદ જેવું વાતાવરણ છે. પણ સારું છે કે વરસાદ નથી અને એકદમ ઠંડક. જો એક મંદિર આવ્યું છે આયર્યું, તો મંદિરે પણ આપણે દર્શન કરી લીધા છે. એકદમ ઠંડુ વાતાવરણ છે, સાયડા જેવું છે, વાદળાવાળું વાતાવરણ છે. તો સારું છે કે વાદળા છે, બસ જાય છે તો બસ ઓવરટેક કરવા માગે છે આપણાથી. અને વાદળા જેવું વાતાવરણ છે ને તો બહુ જ સારું છે એમ મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ. જો કેટલું મસ્ત ઠંડકવાળું વાતાવરણ દેખાય છે. હવે આપણે પહેલાં તો પેટ્રોલ પુરાવવું પડશે. ત્યાંથી પછી આગળ નીકળી જઈશું. પેટ્રોલ વગર ક્યાંય જવાય નહીં. તો આપણે પેટ્રોલ પંપે પહેલાં પહોંચી ગયા છીએ. તો હવે પેટ્રોલ પુરાવી લીધું છે. હવે ત્યાંથી આપણે આગળ નીકળી જવાનું છે. તો અહીંયાથી આપણે આગળ નીકળી ગયા છીએ. કેટલું બધું રસ્તો કાપવાનો છે. તો હવે આપણે રસ્તો તો કાપી રહ્યા છીએ મિત્રો. હવે ધીમે ધીમે જવાનું છે. તો તમે જોઈ શકો છો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ફાટક આવી છે તો ફાટક ધીમે ધીમે આપણે પાર કરી દીધી છે. ફાટક આવે ત્યારે થોડી ઘણી ટ્રાફિક હોય છે, પણ અત્યારે ટ્રાફિક નથી. કારણ કે ટ્રેન આવવાનો કોઈ સમય નથી, તો અત્યારે કોઈ ટ્રાફિક નથી. તો આપણાને જલ્દી પહોંચી ગયા છે. જો આપણે જે એક્ઝેક્ટલી જગ્યાએ જવાના હતા એ ગાંધીનગરનો એરિયા છે. કેટલી ઊંચી બિલ્ડિંગ છે. અને ઊંચા ફ્લોરમાં જે એક્ઝેક્ટ કૃષ્ણ દેખાય છે દવાખાનું, દવાની મેડિકલ, ત્યાં આગળ જ આપણે જવાનું હતું. ત્યાં આગળ આપણે પહોંચી ગયા છીએ અને ફાઇનલી આપણું કામ થઈ ગયું છે. તો હવે ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. અને જ્યારે રસ્તામાં આવીએ છીએ તો કેટલું મસ્ત ઊંચી પવનચક્કી દેખાય છે. જ્યારે આપણને સુરેન્દ્રનગરવાળી પવનચક્કી નથી દેખાણી, પણ ગાંધીનગરવાળી પવનચક્કી આપણને દેખાય છે. તો ત્યાંનું આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. કેટલો મસ્ત સીન લીધો છે. અને પવનચક્કી તમે જોઈ લેજો અને લાઇક કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. તમને પવનચક્કી દેખાની છે વિડીયોમાં કે નથી દેખાની? તો હવે આપણે અહીંયાથી આવી ગયા છીએ ધીરે ધીરે. હવે પહેલાં ક્યાંક નાસ્તો કરવાનો છે, કારણ કે આપણાને ભૂખ લાગી જાય છે વધારે. મને પોતાને ભૂખ વધારે લાગે છે. તો જો એક અંબાજીમાંનો મસ્ત ફોટો છે વાઘ ઉપર, એટલો મોટો ફોટો હતો એટલે આપણે એમનો ફોટો લઈ લીધો છે. બાકી એ મંદિર નથી, એ વૃદ્ધાશ્રમ જે હતું કદાચ, તો ત્યાંથી આપણે ફોટો લઈ લીધો છે. હવે આપણે તો થોડા ભૂલા પડી ગયા છીએ. જવાનું તો બીજા રસ્તે, માનસાવાળો રસ્તામાં આવી ગયો છે. હવે રસ્તામાં ભૂલા પડી ગયા છીએ તો શું થાય, નીકળવું તો પડશે. શોર્ટકટ રસ્તાથી નીકળી રહ્યા છીએ. અને ગામડાનું કેટલું વાતાવરણ છે, ગામડા વચ્ચે આવે છે. જો ગામડાના ઓટલા છે, નિસાર છે, ડેરી છે. અને ગામડાની પબ્લિક ઓટલા ઉપર બેઠી જ હોય, ચાહે નાના હોય કે મોટા હોય. જુઓ કેટલા બધા છોકરાઓ બેઠા છે. તો આમ ગામડાનું વાતાવરણ સારું હોય મિત્રો. તો અહીંયા બધા કેટલા ભેંસો, ગાયો, સોન એવું બધું છે. હા, તો ગામડાનું એટલું ઠંડુ વાતાવરણ છે. ક્યારેક એવું પણ લાગે કે ગામડામાં રહેવું જોઈએ. આજે એવો અહેસાસ થાય છે કે થોડો ટાઈમ ગામડામાં રહીએ તો મજા આવે. હવે ત્યાં આપણે શોર્ટકટ રસ્તો છે. જુઓ કેટલા લીમડા છે, બહુ બધા લીમડા છે. આટલા લીમડા તો સિટીમાં જોવા બહુ મુશ્કેલ મળે છે. આટલા બધા એટલે કેટલા બધા, લગભગ 10-15 લીમડા છે. બહુ મુશ્કેલથી જોવા મળી રહ્યા છે આટલા લીમડા. તો એમાં એવું છે કે હવે આપણે જ્યાં આવ્યા છીએ
રસ્તો ભૂલી ગયા છીએ, તો આપણે જવું તો પડશે જ. તો હવે આપણે રસ્તામાં હવે મારી વારી આવી છે થોડી વાર બાઇક ચલાવવાની, તો મેં આજે બાઇક ચલાવી લીધું છે અને ઘણું બધું આવડી ગયું છે, પણ મને એટલો બધો ડર લાગે છે જ્યારે ગેર પારવાને એમાં મને થોડોક ડર લાગે છે. તો આજે થોડી વાર મેં બાઇક ચલાવી લીધું છે મિત્રો. તો હવે કમેન્ટ જરૂરથી કરજો કે મને કેટલું આવડે છે બાઇક ચલાવતા કે કેટલું નથી આવડતું, એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને હાઈવે છે તો હાઈવે પર આમ મજા આવે, કંઈ બીક ના લાગે. અને શું છે, એક વાતાવરણ થોડો તડકો લાગી રહ્યો છે, આમ તો વાદળછાયું છે આજે વાતાવરણ મોસ્ટ. તો આજે આપણે પાછો મોબાઈલ લેવા જવાનું છે મિત્રો. તો હવે આપણે એક્ઝેક્ટલી મહેસાણા પહોંચી જઈશું, પછી આપણે મોબાઈલ લેવા જવાનું છે. તો પહેલાં નાસ્તો ક્યાંક કરીશું, રસ્તામાં નાસ્તો કર્યો છે પણ એ ટાઈમે મેં વિડીયો શૂટ નથી કર્યું, કારણ કે ભૂખ લાગી હોય ને તો હું કંઈ નહીં, પહેલાં સીધી પેટ પૂજા મારી થઈ જાય. તો આમ કેટલો તડકો છે, જો કોઈ દેખાતું પણ નથી રસ્તામાં આજે તો. હા, એટલે બહુ તડકો પણ છે. તો આપણે મસ્ત મજાના પહેલાં મહેસાણા પહોંચી જઈએ છીએ, પછી પહેલાં પેટ પૂજા થશે. હાલ લગભગ 4 થી 5મી વાર નાસ્તો કરી રહી છું. તો પહેલાં મારી પેટ પૂજા થઈ જશે. જો અહીંયા ક્યાંક મંદિર જેવું દેખાઈ રહ્યું છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હવે હું પહોંચી ગઈ છું નાસ્તો કરવા મિત્રો. તો અહીંયા પહેલાં મારો નાસ્તો થશે અને નાસ્તા પછી આપણે મોબાઈલ લેવા લાઈક કમેન્ટ કરી દે.